દિલ્હીના તંત્રનું ભોપાળું, પૂંઠા વડે ખુલ્લી ગટરને ઢાંકી પગ મૂકતા જ 7 વર્ષનું બાળક ગરકાવ। દિલ્હીમાં એમસીડીની બેદરકારીનો એક મામલો સામે આવ્યો છે, જેમાં એક 7 વર્ષના બાળકનો માંડ જીવ બચ્યો છે। સાઉથ દિલ્હીના પબ્લિક સ્કૂલમાં 3જા ધોરણમાં અભ્યાસ કરતું બાળક શુક્રવારે ડિફેન્સ કોલોનીના બ્લોક ડીમાં પૂંઠા વડે ઢાંકેલી ખુલ્લી ગટરમાં પડી ગયું હતું। સવારે લગભગ 8 વાગે બાળકના પિતા તેને સ્કૂલમાં મૂકવા જઈ રહ્યા હતા। તેની સાથે તેમની માતા અને નાની બહેન પણ હતી। બાળક જ્યારે સ્કૂલની બહાર કારમાંથી નીકળ્યો તો અજાણતા પોતાનો પગ એક કાર્ડબોર્ડ શીટ પર મૂકી દીધો। તેની નીચે મેન હોલ હતો। વજન પડતાની સાથે જ કાર્ડબોર્ડ તૂટી ગયું અને બાળક મેન હોલમાં પડી ગયું। આજુબાજુ ઊભેલા લોકો અને બાળકના માતા-પિતા તાત્કાલિક એક્શનમાં આવ્યા અને તેઓ સીવરથી બાળકને બચાવવામાં સફળ રહ્યા। બાળકને તાત્કાલિક એમ્સ ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યો અને ત્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી। બાળકના પિતા, જેઓ એક બેંક કર્મચારી છે, તેમણે જણાવ્યું કે મેન હોલનું ઢાંકણું એ જ સ્થાન પર એક બાજુ રાખી દેવામાં આવ્યું હતું અને ખુલ્લા હિસ્સા પર એક કાર્ડબોર્ડ કવર કરી લગાવી દેવામાં આવ્યું હતું। સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોમાં બાળકના પિતા આ દુર્ઘટના માટે એમસીડીને જવાબદાર ઠેરવતા નજર આવી રહ્યા છે। તેમણે શહેરના મેન હોલના ઓડિટ પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે એમસીડીના અધિકારી આ દુર્ઘટનાની જવાબદારી લે। બાળકના પિતાએ કહ્યું કે જો કોઈ વૃદ્ધ પુરુષ કે મહિલા મેન હોલમાં પડી ગયા હોત તો શું થાત? આ ઘટના માટે કોઈ સત્તાને જવાબદાર ઠેરવવી જોઈએ। પોલીસે જણાવ્યું કે બાળકના માતા-પિતા તરફથી તેમને હજુ સુધી કોઈ ફરિયાદ નથી મળી। ગાઝીપુર વિસ્તારમાં નિર્માણાધીન ગટરમાં પડી જવાથી એક મહિલા અને તેના પુત્રના મોતના થોડા દિવસો બાદ આ ઘટના બની છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।